સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. કાલે સવારનો દાખલો લઈ લેવી. અમરેલીની બાજુમાં બાપ ફતેપુર ભોજા ભગત થઈ ગયા. ભોજા ભગતના તો સાપ ખાય એવા બાપ જેને જેને વાગ્યા ને એને ન્યાલ કરી નાખ્યા, ફોજવાળી દીધા વાહા બાપ. આ મારના વાહા નહીં હોય અને અરથનો અરથનો થાય, પણ જેને એના સાબખા વાગ્યા સતના માર્ગે સડી ગયા બાપ. આવા સાબખા. અને એનું એક વેદના ભરેલું પદ છે. એવી વેદના અંદર એવી એને કલ્પના કરેલી. આ જીવ કાયાની માલપાસ અને બાપ એને ભોજો ભગત એમ કે આ એક કીડી છે, કીડી. તો મને તમને ભોજા ભગતની વાણી બતાવે બાપ. આ મેં કર્યું, તમે કરશો તો પામશો. કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયા લેવાય. કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયા લેવાય. પંખી પારે વરાન નો કરાય, અંકે પર મને નો કર્યા. કીડીને આપ્યા સનમાં, હાલો ને કીડી બાઈની જાનમાં. એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં. ભોજો ભગત કઈ કીડીની વાત કરે બાપ? કાયાની માલિપા જે જીવ રમી રહ્યો છે ને બાપ, જેને જીવ કેવી આત્મો કેવી. આ કીડી તૈયાર થાય છે બ્રહ્મને વરવા માટે બાપ. પંખી કબૂતર ને નોતરા પંખી કોને કહેવાય? જેને જ્ઞાનની પાંખું ફૂટી ગઈ હોય ને એને સંતોએ પંખી કીધા. કબૂતર કોને કીધા બાપ? કે સંતનું હૃદય હોય ને કબૂતર જેવું ભોળું હોય બાપ. સાધુડાનું હૃદય ભોળું હોય. અને આ કીડીબાઈ છે એ શિવને ભોજો ભગત એમ કે હાલ બાપ, તું શિવના માર્ગે જવા તૈયાર થતો હોને તો સાધુ સંત જ્ઞાનીઓ આ બધા મેં તને સાથ આપી અને તારી જાનમાં આવી બાપ. મોરલાને બાંધો રૂડો માંડવો રે, ખજૂરો પીરસે થારે. મુંડે ગાયા રૂડા ગીતડા, એ પોપટ પીરસે પકવાન, પોપટ પીરસે પકવાન. હાલો ને કીડી બાઈ જાનમાં, એ હાલો હાલો રે કીડી બાઈ જાનમાં. કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયા લેવા. કીડીને આપ્યા સન્માન, હાલો ને કીડી બાઈ જાનમાં, એ હાલો હાલો રે કીડી બાઈ જાનમાં. ભોજો ભગત એમ કે બાપ, મોરલે બાંધ્યો રૂડો માંડવો. મોરલો એટલે આ દેહ આપણો બાપ.
આ દેહનો માંડવો બંધાણો, ખજૂરો પીરસે ખારેક, ખજૂરો એટલે આપણું મન, અને ઘણા પગ હોય, એક બે નહીં, ઘણા પગ હોય. આપણું મન કેટલા વિચાર હોય, કઈ નક્કી કરું બાપ? મોરલે બાંધ્યો માંડવો, ખજૂરો પીરસે ખારેક. મોકળાને મોકલો માળવે એવા માંડવ્યો. ખજૂરો એટલે મારું ને તમારું મન બાપ. ગોળ એટલે સત્ય. પોપટ પીરસે પકવાન, સુખદેવજી મહારાજ જેવો આવીને પકવાન મળે પીરસવા. સાધુડા મારા આવી તમને સાત જ્ઞાનની વાતો મળે કરવા. ગોળ એટલે બાપ જે અસત્ય કરતું હોય છે, અસત્ય હાસુ હોવા છતાં માનતું ન હોય. આપણે એમ કેવી કે હાચું છે પણ છતાંય મન ન માને. અસત્યમાં પણ સત્ય થઈ જાય એને મારા ભોજા ભગતે ઘોડ કીધું બાપ. પોપટ પીરસે પકવાન, સંતો સાધુ મળે સાથ આપવા કે હા આ જીલે એવો છે, લાય આની પાસે જ્ઞાનની વાત કરાય, આને રાહ દેખાડાય. સુખદેવજી જેવા આવી મને તમને બાપ શાનમાં સમજાવવા મળે. મકોડાને મોકલ્યો માળવે રે લેવા માળવ્યો ગોળ. મકોડાને મોકલ્યો લેવા માળવ્યો ગોળ. મકોડો કેડથી પાતળો ભાઈ, મકોડો કેડથી પાતળો. હે ગોળ ઉપડ્યો ન જાય, ગોળ ઉપડ્યો ન જાય. હાલો ને કેરી બાઈ જાનમાં, એ હાલો હાલો ને કેરી બાઈ જાનમાં. મકોડો એટલે મારો ને તમારો મોહ બાપ. ભોજા ભગતે મકોડાની ઉપમા કેમ એને આપી? તમે ગમે ત્યાં બેઠા હો બાપ, તમારી પડકે મકોડો આવે ને આમ આંગળીથી આગો આમ ધક્કો મારી દેજો. થોડી વાર રહીને પાછો તમારી જ પાસે આવશે. મકોડો કેળેથી પાતળો, આ જ્ઞાન રૂપી ગોળ એનાથી ન ઉપડે બાપ. હે આ જ્ઞાન રૂપી ગોળ ઈ ઉપાડી ન શકે, કારણ કે કેળેથી પાતળો. આપણને ગમે એટલી ભક્તિ પ્રાપ્ત થાય, આપણને ગમે એટલો ધ્યેય આની ઉપર પ્રાપ્ત થાય, જિજ્ઞાસા જાગી જાય, વૈરાગ આવી જાય, બધું થઈ શકે મારા બાપ. પણ જેમ મકોડો આગો કાઢો ને પાછો આવે ને, એમ આની માલપા ક્યારે મોહ આવે એની નક્કી નહીં મારા બાપ. મકોડો ઘુમરા મારીને થોડી વાર આગો વયો જાય, ઘુમરા મારતો મારતો પાછો જેમ મકોડો આવે એમ કાયાની માલપા ક્યારે મોહ આવે ને એનું નક્કી નહીં મારા બાપ. એટલે કીધો છે આ તો જ્ઞાન રૂપી માળવયો ગોળ, પણ કડેથી પાતળો. ઈ ગોળ એમથી કેમ ઉપડ્યો જાય? આપણે વસન ગુરુના મારો કહેવાનો હેતુ નહીં સેવા હોય, એની ઉપર પરિપૂર્ણ વૈરાગ નહીં લાવ્યા હોય, ભાવ નહીં લાવ્યા હોય, વિશ્વાસ નહીં લાવ્યા હોય, નહીં ટકે બાપ. આ જ્ઞાન રૂપીનો ગોળ નહીં ટકી શકે, જ્ઞાન નહીં ઠેરાય. કારણ ઓલો જેમ મકોડો પાછો આવે ને એમ મોહ કાયામાં પાછો આવશે બાપ. અરે બાપ
મુનિબેન મોકલ્યા ગામ મારે એવાનો ચલવા ગામ હમામયા છે બે કૂતરા એ ભાઈ હમામયા છે બે કૂતરા બિલાડીના કૈરા બે કાન બિલાડીના કૈરા બે કાન હાલો ને કીડી ભાઈની જાનમાં એ હાલો હાલો રે કીડી ભાઈની જાનમાં કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવા પંડી પાલે વડાને નોતરા કીડીને આટા સન્માન હાલો રે કીડી ભાઈની જાનમાં એ હાલો હાલો રે કીડી ભાઈની જાનમાં મિલીબાઈ એટલે બાપ મારી અને તમારી અંદર રહેલી જે આપણી કર્ણ ઇન્દ્રિયો છે ને આ મિનીબાઈ નું રૂપક આપ્યું ભોજા ભગતે બાપ પણ એને હામાં મળ્યા બે કૂતર્યા કાળા એને હામાં કોણ મળ્યા બે કૂતર્યા એક જ્ઞાન અને બીજો વૈરાગ આ બે હામાં મળ્યા મિનીબાઈ ને બે કાન પકડી લીધા બે કાન મરડી નાખ્યા કારણ વૈરાગ પૂરેપૂરો કાયામાં લીધો ને જેને જેને બાપ એને જ્ઞાન પ્રગટી જાય પ્રગટાવવું ન પડે એને ઓટોમેટિક પ્રગટી જાય આપણે કહીએ ભાઈ ફલાણા ભાઈને માથે ગુરુ મહારાજની દયા થઈ ગઈ એની ઉપર એના ગુરુ મહારાજની કૃપા થઈ ગઈ એને પ્રગટાવવા ન પડે જ્ઞાન પ્રગટી જાય આ જ્ઞાન અને વૈરાગ્ય બાપ આ કર્ણ ઇન્દ્રિયો મારી તમારી અંદર છે ને એના કાન પકડી લીધા હે અષ્ટ સિદ્ધિ નવનિધિ રમવા આવ્યો બાપ અને આગળ મારો ભોજો ભગત શું કે બાપ ઘોડે બાંધા પગે ઘૂઘરા રે તાકડે બાંધી છે કઠા ઘોડે બાંધા પગે ઘૂઘરા રે તાકડે બાંધી છે કઠા ઉઠે બંધા ગળે ઢોલકા એ ભાઈ ઉઠે બાંધા છે ગળે ઢોલકા ગજેડો ફૂટે શરણાય ગજેડો ફૂટે શરણા આવને કીડી બાઈ જાનમાં એ હલો હલો રે કીડી બાઈની જાનમાં કીડી વિશાળી કીડલી રે કીડીના લગનિયા લેવા પંકે કબો કરા નો કરા કીડીને આકાશનમાં કીડીને આકાશનમાં હાલો ને કીડી બાઈની જાનમાં એ હાલો હાલો રે કીડી બાઈની જાનમાં ઘોડલે બાંધ્યા પગે ઘૂઘરા બાપ ભોજા ભગતે ઘોડો કોને કીધો ઘોડાનું રૂપક કોને આપ્યું બાપ જેમ ઘોડો દોડે ને રેવાળમાં એમ આપણો સુવાસ અને ઉશ્વાસ બાપ કાકીડે તો બાપ કટાર કડીમાં બાંધી તમે જોજો જંગલમાં કાકીડો છે ને કલર ફેરવા કરે ઈ કલર ફેરવે કોણ
આપણી અંદર મનની જે વર્તીઓ રહીને એનો કલર ફેરવા કરે. ઘડીકમાં ગુરુ બની જાય, ઘડીકમાં શેલાઈ બની જાય, ઘડીકમાં પીર થઈને પૂંજાઈ જાય, ઘડીકમાં વૈરાગી થઈ જાય, અને ઘડીકમાં પાછો હાવ રાંકોય થઈ જાય, ઘડીકમાં રાજા, ઘડીકમાં રંગ. એ આપણા મનની જે વર્તી ફરતી છે ને એ કલર ફેરવા કરે, મન ફેરવા કરે. કાંકીડો જેમ કલર ફેરવે ને એમ આ મન ફેરવા કરે, મનની વર્તી ભર્યા કરે. અને ઊંટનું રૂપક કોને આપ્યું ભોજા ભગતે? કે તમે જુઓ ગમે એ જાનવર હોય પણ આ ઊંટની આમ ઊંચી ઊંઢ જ ઊંચી હોય, એની ડોક જ આખી આમ ઊંચી હોય. તો હવે ઊંચું હોય એને સમજવું શું? તો એ ગમે વાતો કરે તો એની વાતોમાં એનું ઊંચું જ રાખે. ખોટું હોય કે હાસું હોય, નહીં હું કવિ હાસું. આ જેમ ઊંટની હાંડિયાની ડોક જેમ ઊંચી રને એમ એનું ઊંચું જ રાખે. જેને અહંકારી જીવ કહેવામાં આવે છે કે આમાં બહુ અહંકાર ભર્યો છે. કોઈના બાપનું ન માને ભાઈ. ભટકાને ત્યારે પાસા પડે, પેલા પાસા ન પડે, કોઈનું ન માને. આને ભોજા ભગતે ઊંટનું રૂપક આપ્યું છે બાપ. ગધેડો હરણાય ફૂકે, ગધેડો કોઈ દે હરણાઈને વગાડે નહીં, આ તો ખબર નહીં. પણ સંતોની વાણી કોઈ દે ખોટી ન હોય બાપ. ગધેડો હરણાય ફૂકે એટલે એની વાણી ગધેડા જેવી મનુષ્યની હોય ને, સતાય બાપ હરણાય વાગે ને લગનની માલિપા જેમ મીઠી લાગે ને એમ પછી ગુરુનો બાળક બન્યો હોય ને એટલે એની વાણી બાપ જેમ હરણાય મીઠી લાગે એમ હજી બોલે તો હારું, હજી બોલે તો હારું. એની વાણી મને તમને મીઠી લાગવા મળે. કર્કશ વાણી નીકળી જાય એની બાપ, મીઠી મધુર વાણી થઈ જાય. મને તમને ગમવા મળે કે હજી ફલાણા ભગત છે, ફલાણા બાપુ છે, ફલાણા ભાઈ છે, હજી બે વાતું કરે તો હારું બાપ. એટલે કીધું ભોજા ભગતે ગધેડો ફૂકે શરણાય. હતો ગધેડો પણ હવે તો બાપ એની વાણી વિવેકમાં આવી ગઈ. હવે તો હરણાય જેવી મીઠી લાગે બાપ. અને આગળ ફતેપુરનો મારો ભોજો ભગત શું કે બાપ? ઉંદર મહારાણી હામને રે બેઠા દરિયાને જેટકો બેઠો બેઠો જગમગે રે ભાઈ, જેટકો બેઠો બેઠો જગમગે. હે મને કપડા પહેરાય, મને કપડા પહેરાય. હાલો ને કેરી માયની જાનમાં, એ હાલો હાલો ને કેરી માયની જાનમાં. બિચારી કિડલી રે કિડના લગનિયા લેવાય, પંક્તિ પારે ગડાને નોતરા. કિડીને આકાશન માન, કિડીને આકાશન માન. હાલો ને કીડી બાઈ જાનમાં, એ હાલો હાલો ને કેરી માયની જાનમાં. જાજો બાપ. ભોજો ભગત કે એમ કોકદી કાયાની માલપા કીડી છે ને એની જાનમાં જવાનો વિચાર કરજો બાપ. આ ગાહડીએ ખોટ નહીં લાગે બાપ. અને ઉંદર મામા હાલ્યા રિહામણે તમને મને ખબર છે દીકરાના દીકરીના લગ્નમાં મામાને કંકોત્રી ન દેતા તો નો રિહાજ મને કહેજો. મામા રિહાય બાપ. મામા રિહાય એટલું નહીં, 10 જણાને કે મને ક્યાં કીધું, મને ક્યાં ફોન કર્યો, મને ક્યાં કંકોત્રી આપી. અને ઉંદર કોને કીધો ભોજા ભગતે બાપ? ઈ ઝીણું ઝીણું ખોતરી ખાય બાપ. ઈર્ષા
તમે ને હું કોઈની બીજાની ઈર્ષા કરીને માની લેવું મારી માલપા ઉંદર બેઠો હશે. ઈ ઝીણું ઝીણું ખોતરી ખાય. ઉંદર એટલે બાપ ઈર્ષાઓ, અને દરિયો એટલે બાપ પાણી પાણી હોય. એ ઉંદર ઝીણું ઝીણું જેમ કાયાની માલપા ખોતરી ખાઈને નિંદા થઈ જાય, બીજાની કર્યા કરે, બીજાની વાતો કર્યા કરે, વાતે વાતમાં રિહાણ્યા કરે, અને એને એ બંધ કરવો હોય ને એને ગુરુના વસન એની માલપા એને વળગાડી દો. પછી ઉંદર સને ઉંદર મટી બાપ દરિયાની માલપા લેરું લેતો થાય. તો હી ઠાકર, તો હી ઠાકર, તો હી ઠાકર. સમુદ્રની લેરું મળશે લેવા બાપ. એને બીજાની ઈર્ષા નહીં ગમે. ડેડક્યો બેઠો ડગમગે, ડેડક્યો કોને કીધું મારા ભોજા ભગતે. આપણી અંદર જે રહેલી વાસનાઓ છે ને બાપ, એ હલણ સલણ કર્યા જ કરે છે. જેમ ડેડક્યો બેઠો બેઠો ડોકું હલાવ્યા કરે ને, એમ આપણી અંદર વાસનાઓ રહી છે ને, એ વાસનાઓ હલચલ હલચલ કર્યા કરે છે. પણ વૈરાગી બની જાવ બાપ, સતગુરુના વચનના અધિકારી બની જાવ એક વખત, એ વાસનાઓ હેઠી બેસી જાય બાપ. અમારી પ્રગટ નકળંગ ધામને નેહડાની ગુરુગમ જ્ઞાન ગંગા આવું શીખવાડે બાપ. આ વાસનાઓ બેસી જાય. કાયાની માલપા હાડા તણ મનની કાયા મારી તમારી ફેરવે. આ કાયાની માલપા બોલી રહ્યો એનો હું તમે ઉધાર નહીં કરવી કે નહીં કોઈ દે એની હામું જોઈ, તો આ જગતમાં હું તમે કોનું હારું કરીને જાશું બાપ. પોતાની અંદર રહેલો એનું હારું ન કરે, જગતમાં કોઈનું ન કરે બાપ. અને આગળ મારો ભોજો ભગત શું કે ફતેપુરનો બાપ. વાહરે ચડ્યો એ વાંદરો રે જુએ જાનુની વાત. આજ તો જાનને લૂંટવી એ ભાઈ આજ તો જાણું મારે લૂંટવી. લેવા સર્વે ના પ્રાણ, લેવા સર્વે ના પ્રાણ. હાલો ને કીડી ભાઈ જાનમાં, એ હાલો હાલો ને કીડી ભાઈની જાનમાં. કીડી વિચારી કીડલી રે કીડીના લગન લેવા, અંકી મારે વડાન લૂંટરા. કીડીને આચા સન્માન, કીડીને આચા સન્માન. હાલો ને કીડી બાઈ જાનમાં, એ હાલો હાલો રે કીડી બાઈ જાનમાં. સંત કરજો વિચાર, કઈ કીડીને કોની દાન છે રે સંત કરજો વિચાર. વાહડે સડ્યો એક વાંદરો, જુએ છે જાનની વાટ. આજ તો જાનને લૂંટી લેવી, બધાના પ્રાણ લઈ લેવા છે પણ લૂંટી લેવી પાકું બાપ. વાંદરો એટલે બધી સિદ્ધિઓ, નવ નિધિ અષ્ટ સિદ્ધિ બાપ. ભજન કરી જુઓ, રમવા આવે. જેના ઘરે સતગુરુ ના હોય ઉતારા બાપ, જેના ઘરે સતગુરુ ના હોય વાસા ઉજળા બની જાય એના આંગણા. પણ છતાંય આ જાનને લૂંટી લેવીશ. પણ એમ લૂંટી ન શકે બાપ, કારણ કે આ બધાને વાંદરો બની અને લૂંટી લીધા. આ બધા હેઠા બેહી ગયા. આ કીડીને જીવમાંથી શિવ થતા વાર ન લાગે બાપ.
પણ 12:30 નો સમય થઈ ગયો છે. છેલ્લી કડી લઈ લેવી આ ટૂંકમાં. કોઈ કીડીને કઈ જાનસે રે સંતો કરજો વિચાર. કઈ કીડીને કોની જાનસે રે સંતો કરજો વિચાર. ભોજા ભગતની વિનતી. અરે ભાઈ ભોજા ભગતની વિનતી. એ કઈ કીડીને કોની જાનસે રે સંતો કરજો વિચાર. ભોજા ભગતની વિનતી. સમજે સતુર સુદાન સમજે સતુર સુદાન. હાલો ને કીડી ભાઈ જાનમાં. એ હાલો હાલો રે કીડી ભાઈ કીડી બિસારી કીડલી રે કીડીના લગન યાલવાય. પંખી કબૂતર નો તર્યા કીડીને અજાસનમાં. કીડીને અજાસનમાં. હાલો રે કીડી ભાઈ જાનમાં. એ હાલો હાલો રે કીડી ભાઈ જાનમાં. એ હાલો હાલો રે કીડી ભાઈ જા. અમરેલીની બાજુમાં ફતેપુરની માલપા ખેડૂના દીકરીઓ બાપ મારો ભોજો બાપો થઈ ગયો. જીવને કીડી કીધી બાપ. આ બ્રહ્મને વરવા જાય ને બાપ. સાધુ સંતો જ્ઞાનીઓ વૈરાગીઓ પ્રેમી હંસો આ બધા જ સાથ આપે, પણ કોક મેદાનમાં આવે તો કોક મેદાનમાં આવે બાપ આને બધા સાથ આપે. નો આપે એવું નો બને બાપ. જેને નામ સેવ્યું એનું નહીં જાવે નહીં જાવે નહીં જાવે. ઘોઘાવદનની માલપા દાસી જીવન બોલે છે બાપ. પણ આગળ આ કથાને આઠનો સમય થઈ ગયો. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 એ હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે રામ 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 સીતા રામ રામ. તાળીઓ પાડો બાપ. મારા રામ નામ માથે તાળી પડેલી તમારું નહીં જાય બાપ. અને હું તમે બેઠા સહીને 88,000 ઋષિની તપોભૂમિ છે બાપ. આયા એક સુવાસાનું ભજન કરી લો બાપ. ન જ આવે. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે રામ સીતા રામ રામ. ભોળે રામા પીરની જય. સદગુરુ ભગવાન કી જય. યશેશ્વર મહાદેવ મહાદેવ કી જય. નર્મદે માત માત કી જય. સતગુરુ ભગવાન ભગવાન કી જય. સત સનાતન ધર્મ ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મહાદેવ.
પૂંજામાં બેઠા હોય બાપ, મારા 12 બીજના ધણીની આરતી ઉતારવા માટે વૈયાઓ. જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા, અધમ ઉદાહરણ દેવા, અધમ ઉદાહરણ દેવા, વિંદવા પીર રામા. પ્રભુ જય જય પીર રામા. અરે તીર્થ તાપ નિવારણ રણુજે નિજ ધામા. પ્રભુ રણુદાનિત ધામા. હે ભુજ ભમરિયો ભાલો, ભુજ ભમરિયો ભાલો, કેસરિયા જામા. ઓમ જય જય પીર રામા. લીલોરા ઘોડે અસવાર ધોળી ધજાવાળા, ધોળી ધજાવાળા. ભાંગે ભીડ ભગતોની, ભાંગે ભીડ ભગતોની, પરગત પરશાળા. ઓમ જય જય પીર રામા. ચરચ ધૂપ ગુગલ લાગી ના દીપ થાતા, ભોગી ના દીપ થાતા. એ દુઃખ વિના સુખ દેવા, વિના સુખ દેવા. જય જય ત્રિભુવનતા. ઓમ જય જય પીર રામા. મટે છે કોઢને રોગ, અંધા પાતળતા. પ્રભુ અંધા પાતળતા. એ વાંજિયા પામે પુત્ર, વાંજિયા પામે પુત્ર, તમ ભગતિ ભરતા. ઓમ જય જય પીર રામા. ઇન્ના કલંક નાથ ને જધારી, કઈક ભક્તો તાર્યા, પ્રભુ કઈક ભક્તો તાર્યા. ભાવ ભૂમિ નો હરવા, ભાવ ભૂમિ નો હરવા, પાપી સહાયા. ઓમ જય જય પીર રામા. એ રામ ધણીની આરતી જે ભાવે ગાશે, ભાવે ગાશે. કેશવ કહે એવા જન્મે, કેશવ કહે એવા જનને, સુખ સંપત્તિ થાવે. ઓમ જય જય પીર રામા. ઓ કપૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહાર, સહજા વસંતમ હૃદયારવિંદે, ભવં ભવામી સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ કરુણધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલતનો. સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થસાધિકે, શરણ્યત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. જળની લોટી અહીં ઉપર આપજો પેલા. આજે સૌને જય રામા પીર, કાલે વેલા વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા વેલા આવજો. આજે સૌને જય રામા પીર, કાલે વેલા વેલા આવજો. આજે સૌને જય રામા પીર, કાલે વેલા વેલા આવજો. હરિ ગુણ ગાવા, હરિ રસ પીવા, આવે એને લાવજો. હરિ ગુણ ગાવા, હરિ રસ પીવા, આવે એને લાવજો. આજે સૌને જય રામા પીર, કાલે વેલા વેલા આવજો. આજે સૌને જય રામા પીર, કાલે વેલા વેલા આવજો. એ અખંડ પ્રેમ તની જ્યોતિને, કાયમ જલતી
आज के आनंद की अपने अपने गुरु महाराज, अपने अपने माता पिता। ओम नमः पार्वती पतये हर हर महादेव। नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर। સર્વે ભાઈઓ બહેનોને એક ખાસ સૂચના બાપ, નર્મદાની અંદર સ્નાન કરવા જાઓ, એક હાબુ ન દેતા અને ડૂબકી ખાઈને તરત વિયાવું એમાં પડ્યું ન રહેવું કલાક બે કલાક. કારણ જે મગર્યું છે એને જે કરવું હોય ને એ કરી શકે. કારણ કે આમાં તો જો હજુ નથી વહેતું પાણી છે એટલું, પણ એ ક્યારે આવે એનું કોઈ નક્કી નહીં. એટલે નાવા જાવ એનો કોઈ વાંધો નહીં, સ્નાન કરવા જાવ એનો વાંધો નહીં, પણ એની અંદર અડધો કલાક પડ્યું ન રહેવું. બાપ મને ખબર છે ઉનાળો છે એટલે જળ આપણને અત્યારે બહુ સારું લાગે, પણ એની માલપા ડૂબકી લગાવી અને તરત નીકળી જવું, કાંઠે બેસીને નાવું, અંદર ઊંડા પાણીમાં જવું નહીં. આ ખાસ બધાને નોંધ લેવી બાપ, ખાસ સૂચના. કેમ કે મગર નો વિચારે કે આ ભગત છે એટલે આને ન અડાય. હા, એ તો અડી જાય બાપા. હા, એટલે ડૂબકી ખાઈને વિયાવું. સર્વને જય નર્મદે, જય નર્મદે, જય નર્મદે. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.